નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં થતી ગેરરીતિ ડામવા માટે મક્કમ વલણ અપનાવવામાં આવ્યું છે। યુનિવર્સિટીની ઇન્ક્વાયરી કમિટીએ તાજેતરમાં મળેલી બેઠકમાં ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓ સામે આકરા પગલાં ભરવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણયના પગલે અલગ અલગ કોલેજોમાં યોજાયેલી પરીક્ષાઓ દરમિયાન ગેરરીતિ કરતા ઝડપાયેલા કુલ 147 વિદ્યાર્થીઓને જૂન જુલાઈની પૂરક પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં। યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં ચોરી અને અન્ય ગેરરીતિઓ રોકવા માટે સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં ગેરરીતિ આચરતા પકડાયા હતા। ગેરરીતિના કિસ્સાઓમાં વિદ્યાર્થીઓ પાસેથી કાપલીઓ, હાથ પગ પર લખેલું લખાણ તેમજ પેન્સિલ કે રબર જેવી વસ્તુઓ પર છુપાવેલું લખાણ મળી આવ્યું હતું। યુનિવર્સિટીની ઇન્ક્વાયરી કમિટી દ્વારા આ તમામ આક્ષેપિત વિદ્યાર્થીઓના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન ગંભીર પ્રકારની ગેરરીતિઓના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા। કુલ 147 વિદ્યાર્થીઓમાંથી 68 વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા સંબંધિત લખાણ ધરાવતી કાપલીઓ મળી આવી હતી। આ પૈકી 41 વિદ્યાર્થીઓ કાપલીની સામગ્રીનો ઉપયોગ કરીને જવાબો લખતા રંગે હાથ ઝડપાયા હતા। આ ઉપરાંત ટેકનોલોજીનો દુરુપયોગ કરીને ચોરી કરવાનો પ્રયાસ કરતા વિદ્યાર્થીઓ પણ પકડાયા હતા। કુલ 11 વિદ્યાર્થીઓ પાસેથી મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ અથવા બ્લૂટૂથ ઉપકરણો જેવા સંચાર સાધનો મળી આવ્યા હતા, જે નકલની શક્યતાઓને મોટા પ્રમાણમાં વધારી રહ્યા હતા। આ સિવાય એક વિદ્યાર્થીએ તો બોલપેન ઉપર જ ઝીણું લખાણ છુપાવ્યું હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું। યુનિવર્સિટી ઇન્ક્વાયરી કમિટીએ ગેરરીતિના પ્રમાણ અને ગંભીરતાને ધ્યાનમાં લઈને સામૂહિક રીતે 147 વિદ્યાર્થીઓને આગામી પૂરક પરીક્ષાથી વંચિત રાખવાનો સખત નિર્ણય લીધો છે। યુનિવર્સિટીના કડક વલણને કારણે પરીક્ષાઓની પવિત્રતા જાળવવામાં મદદ મળશે અને અન્ય વિદ્યાર્થીઓને પણ ગેરરીતિ કરતા અટકાવવામાં પ્રોત્સાહન મળશે। યુનિવર્સિટી દ્વારા ભવિષ્યમાં પણ પરીક્ષામાં ગેરરીતિ સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ જાણવા મળ્યું છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયની હાલમાં માર્ચ એપ્રિલની આપણી જે વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી હતી, એ પરીક્ષા દરમિયાન આપણી સ્કોડની ટીમે અથવા તો બ્લોક સુપરવાઇઝરે અથવા તો આપણે જે વોલ છે એના માધ્યમથી આપણે સર્વેલન્સ કરીએ છીએ। એ સર્વેલન્સના માધ્યમથી જ્યાં પણ વિદ્યાર્થી જ્યારે પકડાયેલા છે તો હાલમાં જ 147 જેટલા વિદ્યાર્થીઓને આપણે આ સર્વેલન્સના માધ્યમથી એમને પકડ્યા છે। પકડ્યા પછી વિદ્યાર્થીનો સમગ્ર મામલો એમપેકની અંદર આવતો હોય છે, માલ પ્રેક્ટિસ એન્ડ ઇન્ક્વાયરી કમિટીના નામથી આપણે જેને ઓળખીએ છીએ। એ એમપેકમાં એક સુનાવણી થતી હોય છે। વિદ્યાર્થીઓને નેચરલ જસ્ટિસ ફોલો થાય એટલા માટે આપણે એને રૂબરૂ આપણે સાંભળીએ છીએ। સુનાવણીના અંતે પંચ હોય છે, પંચ એનો નિર્ણય લઈને એને કંઈ સજા કરતી હોય છે। સજાની અંદર હાલમાં આપણી પાસે આપણા યુનિફોર્મ સ્ટેચ્યુટમાં અલગ અલગ પ્રકારની જોગવાઈ છે। ગુનાના સપ્રમાણમાં એને સજા કરવાની જોગવાઈ હોય છે। એ મુજબ એને સજા થતી હોય છે અને એની અંતિમ મંજૂરી માટે યુનિવર્સિટીના જે વિવિધ સત્તામંડળો છે, ઉદાહરણ તરીકે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એમાં બાબત રજૂ થતી હોય છે અને સદર સત્તામંડળોના ઠરાવી અનુસાર તંત્ર દ્વારા આ પ્રકારે આમાં કામગીરી થતી હોય છે। વીએનએસજીયુ દ્વારા માર્ચ એપ્રિલમાં લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ આચરનાર 680 વિદ્યાર્થીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। 4 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો। અલગ અલગ કોલેજોમાંથી લેવાયેલી પરીક્ષા દરમિયાન ગેરરીતિ આચરવામાં આવી હતી, જે અનુસંધાને વીએનએસજીયુમાં લેવાયેલી પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો।